દર વર્ષે 3 રાત્રિ મહત્વની ઉજવાય છે, જેમાં એક છે કાળી ચૌદશ, બીજી રાત્રિ તે મહાશિવરાત્રિ અને ત્રીજી રાત્રિ તે જન્માષ્ટમી. મહાશિવરાત્રિ તે પરાત્પર શિવનો પ્રાગટ્ય મહોત્સવ છે. એકવાર પ્રજાપિતા બ્રહ્માજી અને ભગવાન મહાવિષ્ણુને થયું કે આપણા બંનેમાં શ્રેષ્ઠ મહાન કોણ? બંને કૈલાસ પર્વત પર ગયા. ત્યાં અચાનક બંનેની વચ્ચે એક મહાકાય જગમગતી જ્યોતિ પ્રગટ થઈ, જેનો આકાર લિંગ રૂપે હતો. આ જોઈને મહાન આશ્ચર્ય થયું. જેનો આદિ કે અંત નથી તેવા અનાદિ શિવલિંગનો ઉપરનો છેડો શોધવા બ્રહ્મા ગયા અને નીચેનું મૂળ શોધવા માટે શ્રી વિષ્ણુ ગયા. વિષ્ણુજીને તેનું મૂળ ના મળ્યું. બ્રહ્માજીને શિવના મસ્તક ઉપરથી નીચે તરફ આવતું કેતકીનું પુષ્પ મળ્યું. બ્રહ્માજીને તેને લોભ લાલચ આપીને કહ્યું કે તારે એવી સાક્ષી પૂરવાની કે બ્રહ્માએ ઉપરનો છેડો જોયો છે, જેથી હું મહાન બની જઈશ. જ્યાં કેતકી પુષ્પએ અસત્યની સાક્ષી પૂરી, ત્યારે શિવજી પ્રગટ થયા અને બ્રહ્માજીનું પંચમ મુખ કાળ ભૈરવ દ્વારા છેદાવ્યું. કેતકી પુષ્પને કહ્યું કે મારી પૂજામાં તારો ઉપયોગ કદી નહીં થાય. બ્રહ્માજીની પૂજા આજથી ઠેર ઠેર નહીં થાય, પરંતુ વિષ્ણુ પૂજન ઘેર ઘેર થશે. બંને મહાદેવોની આરતી પણ સંયુક્ત રીતે ગવાય છે. શિવજીના પ્રાગટ્ય દિને વ્રત, પૂજા, અભિષેક, બિલ્વપત્ર ચડાવી ઉપવાસ કરવામાં આવે છે. 4 પ્રહરની રાત્રિ મહાપૂજા થાય છે. ઓમ નમઃ શિવાય મહામંત્રના જાપનું અને શિવ દર્શનનું અનંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. કલ્યાણકારી શિવજીના ચરણોમાં કોટી કોટી વંદન. સૌને જય મહાદેવ. ઓમ નમઃ શિવાય.